નમસ્કાર દર્શક મિત્રો, TV17 પર આપનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મેઘપુરા ગામમાં માત્ર 6 મહિનામાં નર્મદા કેનાલ પર બનાવેલો પુલ જર્જરિત બની ગયો છે। આ પુલનો નીચેનો ભાગ તૂટી ગયો છે અને તેમાં તિરાડો પડવા લાગી છે। આ પુલ થરાદ, ચાગડા અને મેઘપુરા ગામના લોકોની અવરજવર માટે મહત્વપૂર્ણ છે। સ્થાનિક લોકો અને શાળાના બાળકો પણ આ પુલનો ઉપયોગ કરે છે। ખેતરોમાં જવા માટે આ નાળું બનાવવામાં આવ્યું હતું અને તેની નજીક ગણેશપુરાનું ગોળિયું નિશાળ પણ આવેલું છે। સ્થાનિક લોકોએ આ મામલે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેમના મતે કેનાલમાં પાણી છોડાય તે પહેલા જ પુલ તૂટવા લાગ્યો છે, જે નિર્માણની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા કરે છે। કોંગ્રેસ નેતા માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે આ સુજલામ સુફલામ કાચી કેનાલ પર નાળા બનાવવામાં આવ્યો છે, જે એકદમ જર્જરિત હાલતમાં છે અને ટૂંકા ગાળામાં તેના ખોપડા નીકળી ગયા છે। જો આ ચાલુ પાણી દરમિયાન તૂટે તો મોટી હોનારત પણ થઈ શકે છે, તો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરી આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ પુલ નહીં પરંતુ ખેતરોમાં જવા માટે નાળું બનાવવામાં આવ્યું છે। તેમણે એમ પણ કહ્યું કે દબાણ થયું છે અને અધિકારીઓએ સર્વે કરી લીધો છે। આ જર્જરિત પુલ સ્થાનિક લોકો માટે જોખમરૂપ બની શકે છે। સ્થાનિકો માટે આ પુલ અન્ય વિસ્તારો સાથે જોડાવાનું મુખ્ય માધ્યમ છે। હવે તંત્ર આ બાબતે શું પગલાં લે છે તે આવનારો સમય જ બતાવશે।